નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગ NMNF ભારત સરકારનું પ્રાકૃતિક કૃષિને વેગ આપવાનું મિશન સમગ્ર ભારત દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં આર્ટ ઓફ લિવિંગની શ્રી શ્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીસ એન્ડ ટેકનોલોજી ટ્રસ્ટ એકલવ્ય એમચેર બેંગ્લોર કે જે રિજનલ કાઉન્સિલ તરીકે કામ કરે છે, તે અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને આ નેશનલ મિશન સાથે જોડવા માટે ગાંધીનગરના મુ શિંગહોર લી મોટી પ્રાંતેનમાં પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડલ ફાર્મ શ્રી નરેન્દ્ર મંદિર 94280767 ખાતે બહોળી સંખ્યામાં ખેડૂતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં ભારત સરકારના RCONFના રિજનલ ડાયરેક્ટર શ્રી અજયસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં બહોળા પ્રમાણમાં ખેડૂતોએ નેશનલ મિશન ફોર નેચરલ ફાર્મિંગમાં નોંધણી કરાવી હતી। આર્ટ ઓફ લિવિંગની સંસ્થા તરફથી પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી ચિંતનભાઈ વ્યાસ પણ હાજર હતા। ગાંધીનગર જિલ્લાના આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પરાગભાઈ કેવડિયા સાહેબ અને પ્રાંતેનમાં પ્રાકૃતિક ફાર્મના પ્રગતિશીલ અને ધરતીપુત્ર એવોર્ડ વિજેતા ખેડૂત શ્રી નરેન્દ્રભાઈ મંદિર કે જેઓ હંમેશા પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ માટે સતત કાર્યશીલ છે, તેમણે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું। ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની આર્ટ ઓફ લિવિંગની સંસ્થા SSAI-ST દ્વારા સમગ્ર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા માટે કેટલાય વર્ષોથી અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે। તેમાં જ્યારે ખેડૂત મિત્રોની સાથે સરકારી સંસ્થા અને નિસ્વાર્થ ભાવે સેવા કરતી આવી સંસ્થાઓ જોડાય ત્યારે સચોટ પરિણામ જરૂરથી મળે છે અને અન્નદાતા સુખીભવનો મંત્ર સાર્થક થાય છે। અહેવાલ રસિક વેગડા।